23મી ફેબ્રુઆરી 2026 સોમવાર. આપણે પ્રભુની પ્રતિમૂર્તિ તરીકે એમના જેવા સર્જ્યા છે. આપણે એમની જેમ પવિત્ર બનીએ એ માટેનો માર્ગ પણ પ્રભુ બતાવે છે. પાડોશી પ્રેમ. પહેલા શાસ્ત્રપાઠમાં આપણે શું ટાળવાનું છે એની યાદી છે. એમાંથી મને લાગુ પડતી બાબત મારે ટાળવાની છે. દાખલા તરીકે કૂથલી કરવાની અથવા મનમાં ગુસ્સો ભરી રાખીને અબોલા રાખવાની મને ટેવ છે. મારે એમાંથી છૂટવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલા પાઠને અંતે કંઈક કરવાનું કહેવામાં આવ્યું છે. માનવ બંધુ પર જાત જેટલો પ્રેમ. આ પ્રેમ કોના પર દર્શાવવો એ ઈસુ શુભ સંદેશમાં એક દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. ઈસુ 6 પ્રકારના જરૂરિયાતમંદ લોકોની યાદી રજૂ કરે છે. ભૂખ્યા, તરસ્યા, અજાણ્યા, નવસ્ત્રા, માદા અને કેદીઓ. આ બધા જ જરૂરિયાતમંદ ઉપરાંત લાચાર પણ છે. એમના તરફ લંબાવેલો હાથ આપણા પ્રેમની અભિવ્યક્તિ. ભૂખ ભોજનની કે જ્ઞાનની કે બીજી કોઈ હોઈ શકે. માછલી આપવી સારું છે, પણ માછલી પકડતા શીખવવું એ વધુ સારું છે. ઈસુની પ્રેરણા અનુસાર રોજ કોઈક જરૂરિયાતમંદને મદદરૂપ થઈ પવિત્ર બને. પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ.